અહીંથી ટ્રેનમાં કે બસમાં જે માધ્યમથી તમે જતા હો એ માધ્યમથી ત્યાં તમે પહોંચી શકો છો અને એ પછીની બધી જ જવાબદારી જે છે યાત્રાધામ.org જે છે એ સ્વીકારે છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આગામી જાન્યુઆરી માસમાં કહી શકાય કે કુંભ મેળો છે એ પ્રયાગરાજ ખાતે યોજાવાનો છે. સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ છે એ ગંગા નદીમાં ડૂબકી મારવા માટે અહીંયા આવવાના છે. ત્યારે ભાવનગરમાં જે યાત્રાધામ.org છે એમના દ્વારા કેવા પ્રકારનું જે આયોજન થતું હોય છે આપણે વાત કરવાના છીએ. જગનભાઈ આપણી સાથે જોડ્યા છે. જગનભાઈ, ખાસ કરીને કુંભ મેળો થવાનો છે. આમ તો ગુજરાત અને દેશમાં અનેક યાત્રાધામો આવ્યા છે, એમના માટે આપ યાત્રાધામ.org અરજી કરીને ચલવો છો. શું ઉદ્દેશ શું છે? અમારો જે ઉદ્દેશ છે ને એ ખાસ કરીને અત્યારની જે ટેકનોલોજી, આઈટી ટેકનોલોજી છે, બરાબર, હવે એને અમે ધર્મશાળા સાથે જોડીએ છીએ. જનરલી આપણો એક જૂનો કન્સેપ્ટ છે કે ધર્મશાળા છે એમાં કંઈ રહેવાની વ્યવસ્થા ન હોય, અથવા પહેલાં જૂની જે રૂઢિચુસ્ત હતી ધર્મશાળા વિશે એ અમે કન્સેપ્ટ બદલવા માગીએ છીએ. અને આજની સંસ્કૃતિ, આજની પેઢીને એ ધર્મશાળા સાથે જોડીને કે જ્યાં તમને તમારા ફેમિલી સાથે તમે રહી શકો છો, તમારું જે બજેટ છે એ બહુ ઓછું થઈ જાય છે અને ધાર્મિક વાતાવરણમાં તમે ફરી શકો છો અને સાચા અર્થમાં તમે ધાર્મિક યાત્રા કરો છો. એટલે એ મંદિરની નજીકમાં હોય છે, ત્યાં તમે પૂજા અર્ચના કરી શકો છો. અને આશ્રમ હોય કે ધર્મશાળા હોય તો એ જગ્યાએ તમે એ વાતાવરણ જ આખું એક કૌટુંબિક હોય, તો જેમ આપણે કહીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ, તો એ વસ્તુ આખી તમને ત્યાં વાતાવરણ આખું એક ઊભું થાય છે, ધાર્મિક વાતાવરણ. સાહેબ, ખાસ કરીને લોકોને, હું મારી વાત કરું, મારે પ્રયાગરાજ જવું છે તો મારે શું કરવાનું? ટિકિટથી માંડીને રહેવા સુધીની માત્રે. હાજી, તો આપણે જે છે સર એવી વ્યવસ્થા આપીએ છીએ કે ત્યાં પ્રયાગરાજમાં તમારે જવા માટે એ ધર્મશાળાનું તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો, કે એ તમે અમારી એપ પણ છે અથવા તો અમારી વેબસાઇટ છે, બંને માધ્યમથી તમે એનું બુકિંગ કરાવી શકો છો. અને ત્યાં પણ અમારી ફેસિલિટી છે, ત્યાં તમારે રહેવું હોય, જમવું, આખું પેકેજ હોય. મીન્સ કે તમારે રહેવા જમવાથી માંડીને આવવા જવાની સગવડ, બરાબર, સાઇટ સીન છે, ત્યાં કયા મંદિરો છે એ જાણવું છે, એ બધી વસ્તુનું અમે એક પેકેજ આપીએ છીએ. એટલે તમારે અહીંથી ટ્રેનમાં કે બસમાં જે માધ્યમથી તમે જતા હો એ માધ્યમથી ત્યાં તમે પહોંચી શકો છો અને એ પછીની બધી જ જવાબદારી જે છે યાત્રાધામ.org જે છે એ સ્વીકારે છે. અચ્છા, એમનો કોઈ અલગથી ચાર્જ લેવાતો હોય શું હોય? ના સાહેબ, એ જે છે એ અમારે ધર્મશાળા સાથે અમારું એક ટાઈઅપ હોય છે, કારણ કે ધર્મશાળા છે એ ટ્રસ્ટ બેઝ હોય છે, બરાબર. એટલે એની પાસે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ નથી હોતું, તો એ ઓનલાઈન પ્લેટફોર્મ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એક અમે બ્રિજનું કામ કરીએ છીએ ધર્મશાળા અને યાત્રીઓ વચ્ચે, બરાબર. એટલે એનો એક સર્વિસ ચાર્જ હોય છે, બરાબર. એ સર્વિસ ચાર્જ અમે લઈ અને ધર્મશાળા અને યાત્રીઓને એક બ્રિજ પ્રોવાઈડ કરીએ છીએ. ખાસ કરીને ગુજરાત અને દેશની આપણે વાત કરીએ છીએ, અનેક યાત્રાધામો આવેલા છે. વધુમાં વધુ ક્યાં જવાનો અત્યારે ક્રેઝ છે? અત્યારે તો સૌથી મોટો ક્રેઝ કુંભનો જ છે, બરાબર. પ્રયાગરાજની ઘણી એવી ઇન્ક્વાયરીઓ આવતી હોય છે. અને સાથે સાથે બીજી એક તમારા માધ્યમથી મારે એ પણ યાત્રીઓને એક રિક્વેસ્ટ કરવી છે કે એવો આગ્રહ ન રાખો કે પ્રયાગરાજમાં જ રહેવું, કારણ કે અમારે ઘણા બધા એવા લોકો છે કે જે પ્રયાગરાજની આજુબાજુ રોકાવાની પણ એ રીતે અમે એમને અરજી કરીએ છીએ કે ભાઈ પ્રયાગરાજ સિવાય તમે અયોધ્યા રોકાઈ શકો છો, ચિત્રકૂટ રોકાઈ શકો છો, વારાણસી રોકાઈ શકો છો, કે જ્યાંથી પ્રયાગરાજનું બહુ ઝાઝું ડિસ્ટન્સ હોતું નથી, બરાબર. તો તમે ઇઝીલી ત્યાં આવી જઈ શકો છો અને ત્યાંથી તમને ટેક્સી અને યુપી ગવર્મેન્ટે ત્યાં ફ્રી બસ સેવાની પણ સેવા ઉપલબ્ધ કરી છે. અમારા દ્વારા પણ ત્યાં કાર સેવા મળી શકે છે. તો આ માધ્યમથી તમે આસાનીથી ત્યાં પહોંચી શકો છો, કારણ કે જે વૃદ્ધો છે અથવા તો બાળકો સાથે જાય છે તો એ લોકો ત્યાં ગર્દીમાં થોડું પ્રોબ્લેમેટિક થાય છે. તો એટલા માટે એક આપણે રિક્વેસ્ટ કરીએ લોકોને, યાત્રીઓને, કે એવો આગ્રહ ન રાખો કે પ્રયાગરાજમાં જ રોકાવું એમ. ત્યાંથી તમે જઈને સંગમ સ્નાન કરી શકો છો, ત્યાંના મંદિરે દર્શન કરી શકો છો, પણ રોકાવાનો ત્યાં આગ્રહ ન રાખો. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી યાત્રાધામને લઈને, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે માત્ર ભાવનગર નહીં, ગુજરાત નહીં, સમગ્ર દેશના જો યાત્રાધામ ખાતે આપે જવાનું થતું હોય તો યાત્રાધામ.org છે એમની ઉપર મુલાકાત કરી શકો છો. સ્થાનિક કક્ષાએ તેમની ઓફિસ છે, ત્યાંથી પણ આપને વિગત મળી શકે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.